નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું જાગૃતિ। ગરમી વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ ઊંચો। બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 39.13% મતદાન નોંધાયું। બિહારમાં 1 વાગ્યા સુધીમાં 36.48% મતદાન, હરિયાણામાં 36.48%, જમ્મુ કાશ્મીરમાં 35.22% મતદાન, ઝારખંડમાં નોંધાયું 42.54% મતદાન, દિલ્હીમાં 1 વાગ્યા સુધીમાં 34.37% મતદાન નોંધાયું, ઓડિશામાં નોંધાયું 1 વાગ્યા સુધીમાં 35.69% મતદાન, યુપીમાં નોંધાયું 37.23% મતદાન, બંગાળમાં 1 વાગ્યા સુધીમાં 54.80% મતદાન થયું। કુલ 58 બેઠક પર 889 ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ થઈ રહ્યા છે। લોકસભા ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે। છઠ્ઠા તબક્કા માટેનું મતદાન ચાલી રહ્યું છે। દિલ્હીની 7 લોકસભા બેઠક પર થઈ રહ્યું છે આજે મતદાન। ત્યારે કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ પણ મતાધિકારનો કર્યો ઉપયોગ। મતદાન કર્યા બાદ રાહુલ ગાંધીએ માતા સોનિયા સાથે સેલ્ફી પણ લીધી। રાહુલે કહ્યું કે માતા અને મેં લોકશાહીના આ મહાન તહેવારમાં મતદાન કરીને યોગદાન આપ્યું છે। લોકસભાની ચૂંટણી અંતિમ તબક્કામાં ચાલી રહી છે, જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વોટિંગ કર્યું છે। અરવિંદ કેજરીવાલે પોતાના પિતા અને પત્ની સાથે વોટિંગ કર્યું। દિલ્હીના સિવિલ લાઇન્સ બૂથ ખાતે તેઓ પહોંચ્યા હતા અને અહીંથી તેઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો। તો લોકસભા ચૂંટણી માટેના છઠ્ઠા તબક્કાનું આજ સવારથી જ મતદાન ચાલી રહ્યું છે। હરિયાણાની બધી જ એટલે કે 10 બેઠક ઉપર ચાલી રહ્યું છે મતદાન। આ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ મતદાન માટે હરિયાણા પહોંચ્યા હતા। હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કર્યું મતદાન। કુરુક્ષેત્ર ખાતે આચાર્ય દેવવ્રતે પહોંચીને પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન કર્યું। તો આવતીકાલે પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટીય વિસ્તારો પર ટકરાશે વાવાઝોડું। રેમલ નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં સર્જાઈ રહ્યું છે। પશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ રહ્યું છે। ધીમે ધીમે આ લો પ્રેશર ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે અને નોર્થ ઈસ્ટની દિશા તરફ આગળ વધી રહ્યું છે। જો કે આજ રાત સુધીમાં ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે આ વાવાઝોડું। તો આવતીકાલે મધ્યરાત્રિએ સાગર ટાપુ ખેપુપારા વચ્ચે ટકરાશે। 26 તારીખની રાત્રે આ વાવાઝોડું બાંગ્લાદેશના તટીય વિસ્તારો પર ટકરાશે અને ભારતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં પણ તેની અસર પડશે। બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં 135 કિલોમીટરની આસપાસ પવન ફૂંકાશે, જ્યારે પશ્ચિમ બંગાળ, ઓડિશા, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સાથે જ વરસાદ પણ આવશે। તો વાવાઝોડાની અસર અત્યારથી જ ભારત અને બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં શરૂ થઈ ચૂકી છે। ભારતના તટીય વિસ્તારોમાં વરસાદની પણ શરૂઆત થઈ ચૂકી છે। પશ્ચિમ બંગાળના હવામાન વિભાગની આગાહી મુજબ રેમલ વાવાઝોડાની અસર પૂર્વી મેદનીપુર, પશ્ચિમ મેદનીપુર, હુગલી, કોલકાતા સહિતના વિસ્તારોમાં આ રેમલ વાવાઝોડાની અસર રહેશે। રેમલ વાવાઝોડાને લઈને કેન્દ્ર સરકાર તેમજ પશ્ચિમ બંગાળ અને ઓડિશાની રાજ્ય સરકાર પણ થઈ ચૂકી છે એલર્ટ। એનડીઆરએફની 12 જેટલી ટીમ તટીય વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે, જ્યારે કે 5 ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે। આર્મી, નેવી અને કોસ્ટગાર્ડની ટીમ્સ પણ સજ્જ થઈ ચૂકી છે। કોલકાતા અને પારાદીપ બંદરને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે। વાવાઝોડાની અસર પણ જોવા મળી રહી છે। પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। સમગ્ર દેશમાં આકરી ગરમી પડી રહી છે। દેશમાં હીટવેવનો આજે 8મો દિવસ છે। દેશભરના 23 સ્થળ પર
તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે. શ્રીનગરમાં પણ ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડી આપ્યો છે. રાજસ્થાનનું ફલોદી 49 ડિગ્રી તાપમાનમાં શેકાયો છે. હીટ સ્ટ્રોકથી માત્ર રાજસ્થાનમાં 6 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. રાજસ્થાનના બાડમેર અને જેસલમેરમાં 48.3 ડિગ્રી પારો પહોંચી ચૂક્યો છે. દેશના અનેક ભાગોમાં ભારે ગરમી છે, તો બીજી બાજુ કેરળમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે કેરળમાં 11 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. બંગાળમાં રેમલ વાવાઝોડાનો ખતરો વર્તાઈ રહ્યો છે. આવતીકાલે રેમલ વાવાઝોડું ટકરાઈ શકશે. તો રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતવાસીઓને 2 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, બોટાદ અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો વળી આવતીકાલે રાજ્યના અનેક શહેરોમાં યલો એલર્ટ અપાયું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર અને કચ્છમાં યલો એલર્ટ અપાયું છે. 2 દિવસ બાદ 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. કાળઝાળ ગરમી વચ્ચે હવે 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે. સુરતમાં આકરી ગરમી અને આકરી ગરમી વચ્ચે વધુ 6 જેટલા લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 3 દિવસમાં કુલ 25 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આકરી ગરમીમાં ગભરામણ, અચાનક જ બેભાન થવાના કેસ, ખેંચ સહિતના કારણે મૃત્યુ આંક વધી રહ્યો છે. ગરમીમાં થઈ રહેલા સતત મોતના કારણે તંત્ર હવે ચિંતિત બન્યું છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ગરમીના કારણે 15 જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં હીટવેવના 15 જેટલા કેસ નોંધાયા છે, જે પૈકી 2 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. કાળઝાળ ગરમીમાં શ્રમિકોને કામ નહીં કરાવવાનો આદેશ તો કરવામાં આવ્યો છે, જેને પગલે શ્રમ વિભાગે પોતાની હેલ્પલાઇન શરૂ કરી હતી. કામના સંદર્ભે જાહેર કરવામાં આવેલા ટોલ ફ્રી નંબરને જોકે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ટોલ ફ્રી નંબર પર 3 દિવસમાં 55 જેટલા કોલ મળ્યા છે. 22 મેના રોજ 10 કોલ્સ મળ્યા હતા. 23 મેના રોજ 16 કોલ આવ્યા હતા. તો વળી 24 મેના રોજ 29 કોલ આવ્યા. ટોલ ફ્રી નંબર પર મળેલા 55 કોલમાંથી 12 જેટલા કોલ હીટવેવ આધારિત આવ્યા છે. એટલે કે શ્રમજીવીઓ માટે ટોલ ફ્રી નંબર જે જાહેર કરવામાં આવ્યો હતો તેની આ વિગતો આપની સમક્ષ. અમરેલીના સાવરકુંડલાના ઘોબા ગામનો સિંહનો પાણીના વલખા મારતો વિડીયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, કે જેને લઈને સિંહોની અવદશા મુદ્દે ગુજરાત ફર્સ્ટે સતત બીજા દિવસે પણ કર્યું રિયાલિટી ચેક. અમરેલીના ઘોબા ગામે ગુજરાત ફર્સ્ટે સતત બીજા દિવસે રિયાલિટી ચેક હાથ ધર્યું. રિયાલિટી ચેકમાં વન વિભાગે કરેલા તમામ દાવા પોકળ સાબિત થયા. વન વિભાગે સમગ્ર મામલે સિંહો માટે પાણીના પોઈન્ટ્સ બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કર્યો ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ પ્રકારની સામે આવી. મેરામણ નદીમાં પાણી માટે વલખા મારતો સિંહનો વિડીયો વાયરલ થયો. વિડીયોમાં વન વિભાગે 5 જેટલા સિંહનો દાવો કર્યો હતો, પરંતુ ખરા અર્થમાં એ જ વિડીયોમાં 7 જેટલા હતા સિંહ. વિડીયોમાં દેખાતા સિંહથી શેત્રુંજી નદી માત્ર 300 મીટર દૂર હોવાનો દાવો પણ ખોટો સાબિત થયો. તો એક તરફ કાળઝાળ ગરમી અને એ જ આકરી ગરમી વચ્ચે રાજકોટ સિવિલમાં દર્દીઓની હાલત થઈ રહી છે કફોડી. ભર ગરમીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો. આકરી ગરમીમાં રાજકોટ સિવિલમાં દર્દીઓ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ઘરેથી પંખા લાવવા માટે મજબૂર બન્યા. સાથે જ ટ્રોમા સેન્ટરના 5મા માળે દર્દીઓએ પોતાના ખર્ચે કુલર અને પંખા લગાવ્યા. ઓર્થોપેડિક વિભાગમાં એસી તો ઠીક, પણ પંખાની પણ પૂરતી વ્યવસ્થા જોવા ન મળી.
ઉલ્લેખનીય છે કે એક તરફ દર્દીઓ પરેશાન, ત્યાં બીજી બાજુ સિવિલ અધિક્ષકની ઓફિસમાં 3 એસી જોવા મળ્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. દર્દીઓની હાલાકી પડી રહી છે કે નહીં તેના ઉપર ગુજરાત ફર્સ્ટ દ્વારા વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રિયાલિટી ચેકિંગ હાથ ધરાયું કે જેમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ ભર ગરમીમાં શેકાવા માટે મજબૂર બન્યા. એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ ઘરેથી પંખા લાવવા માટે મજબૂર બન્યા. 6ઠ્ઠા માળે પુરુષ અને મહિલા વોર્ડમાં દર્દીઓ ઘરેથી પંખા લઈને આવ્યા હતા. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેક બાદ સયાજી હોસ્પિટલનું તંત્ર દોડતું થયું. આરએમઓ ડોક્ટર દેવશ્રી હેલૈયાએ ઇલેક્ટ્રિશિયનને આદેશ આપ્યો. પંખો બગડ્યો હોય તો તાત્કાલિક રિપેર કરવાના આદેશ આપવામાં આવ્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલ જ કે જે આવી છે વધુ એક વખત વિવાદમાં. એસએસજી હોસ્પિટલમાં વધુ એક વખત બેદરકારી સામે આવી. કોલ્ડ રૂમ કે જ્યાં 3 યુનિટ બગડ્યા અને તેના કારણે એક યુનિટમાં 2 મૃતદેહ મૂકવાનો વારો આવ્યો. મોટી વાત તો એ છે કે 2 દિવસથી આવી સ્થિતિ સર્જાતા મૃતદેહ વધુ આવી રહ્યા છે કે જેને હવે બહાર મૂકવાની નોબત આવી. અગાઉ પણ યુનિટમાં ક્ષતિ સર્જાતા આ પ્રકારની ઘટના ઘટી ચૂકી છે. હોસ્પિટલ પાસે કુલ 6 જેટલા યુનિટની વ્યવસ્થા છે, પરંતુ તેમાંથી 3 યુનિટ તો પહેલેથી જ ક્ષતિગ્રસ્ત હોવાના કારણે વધુ હાલાકી અહીં વેઠવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે એસએસજીમાં પોસ્ટમોર્ટમ માટે દરરોજ 10 થી વધુ મૃતદેહ આવે છે. રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. સુરતમાં સ્માર્ટ મીટર સામેનો વિરોધ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. શહેરના પૂર્ણા ગામ વિસ્તારની રણુજાધામ સોસાયટીની બહાર બેનર્સ લગાવી દેવામાં આવ્યા છે, જેમાં સ્માર્ટ મીટરની કામગીરી માટે સોસાયટીમાં પ્રવેશ ન કરવા માટે ડીજીવીસીએલના કર્મચારીઓને સ્પષ્ટપણે જણાવી દેવાયું છે. ચાલુ મીટર સારા છે તો શા માટે સ્માર્ટ વીજ મીટર લગાવવા તેવા સવાલ પણ કરવામાં આવ્યા. પૂર્ણા ગામમાં રણુજાધામ સોસાયટીના રહેવાસીઓએ સ્માર્ટ વીજ મીટર ન લગાડવા દેવાની ચીમકી પણ ઉચ્ચારી. લેખિત પરવાનગી વગર સ્માર્ટ મીટર લગાડવા અહીં નહીં આવવું તે પ્રકારની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી. મહેસાણાના ઊંઝામાં રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગનું બુલડોઝર ચાલ્યું. ઉનાવા ગામમાંથી પસાર થતા હાઈવે નજીક દબાણ હટાવવામાં આવ્યું. ઉનાવા ગામના સરપંચે અગાઉ વડાપ્રધાનને આ અંગેની રજૂઆત કરી હતી. રજૂઆતના 4 દિવસ બાદ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ હવે સતર્ક બન્યું છે અને નિંદ્રામાંથી જાગ્યું છે. સ્ટેટ હાઈવેની 36 મીટરના અંદરની દુકાનોના ઓટલા અને શેડ હટાવી દેવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી. સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરી છતાં પણ સમસ્યા તો ઠેરની ઠેર જ જોવા મળી રહી છે. છેલ્લા 2 વર્ષથી ખાડીના રીડેવલપમેન્ટની કામગીરી પણ ટલ્લે ચડી ચૂકી છે. પૂર્ણા ગામની કોયલી ખાડીમાં સમસ્યા ઠેરની ઠેર દેખાઈ રહી છે. અગાઉ ડેપ્યુટી મેયર દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ચોમાસામાં ખાડીપૂરની સમસ્યાઓનો સામનો અહીંના લોકોને કરવો પડી રહ્યો છે. તંત્ર તો માત્ર દેખાડવા પૂરતી ખાડીઓની કામગીરી કરતું હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો. ખાડીના 1.5 કિલોમીટર સુધીની કામગીરી ખોરંભે ચડી છે, ત્યારે ખુદ કમિશનર પોતે સ્થળ મુલાકાત કરે તે પ્રકારની અહીંના સ્થાનિકોએ કરી છે માંગ. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌલવીની ધરપકડનો જે મામલો સામે આવ્યો છે તેમાં સુરતમાં મૌલાનાની ધરપકડ બાદ તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે બાદ રાજસ્થાનના બિકાનેરમાંથી અબુ બકરની ધરપકડ કરવામાં આવી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિકાનેરમાંથી ઝડપાયેલ યુવકની પૂછપરછ હાથ ધરતા મોટો ખુલાસો થયો છે. બિકાનેરમાંથી અબુ બકરની ધરપકડ બાદ સુરત પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ હાથ ધરાઈ. અશોક સુથારમાંથી ધર્મ પરિવર્તન કરાવીને તેને અબુ બકર બનાવવામાં આવ્યો હતો. અશોક સુથાર ઉર્ફે અબુ બકર છેલ્લા ઘણા મહિનાથી પાકિસ્તાની યુવતીઓના સંપર્કમાં હતો, તેમજ પાકિસ્તાની યુવતીઓ સાથે પહેલા નોકરી માટે અને બાદમાં ધર્મ માટે ચેટ કરતો હતો.
જેમાં પાકિસ્તાનની યુવતીઓએ તેનું બ્રેન વોશ કરી નાખ્યું હતું, જેથી અશોક સુથારે ધર્મ પરિવર્તન કર્યું હતું. દિલ્હીની મસ્જિદમાં ધર્મ પરિવર્તન કરી તે અબુ બકર બની ગયો હતો. અબુ બકર બન્યા બાદ તે જેહાદમાં જોડાયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અબુ બકરની પૂછપરછ કરતા તેના તાર ISIS સુધી જોડાયા હોવાની શક્યતાઓ છે. તેમજ આ તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત અન્ય એજન્સીઝ પણ હવે જોડાઈ ચૂકી છે. હિંમતનગરમાં વાહનોની તોડફોડ અને આગચંપીના મામલે પોલીસ દ્વારા કરવામાં આવી છે મોટી કાર્યવાહી. વાહનોની તોડફોડ અને આગચંપી મામલે ગામભોઈ પોલીસ સ્ટેશને 42 નામજોગ સહિત 700 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. સાથે જ સમગ્ર મામલે ટોળા સામે રાયોટિંગનો ગુનો પણ નોંધાયો છે. આ મામલે રેન્જ IG, SP, DYSP સહિત પોલીસે કર્યું છે નિરીક્ષણ. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરી લેવાઈ. હિટ એન્ડ રનમાં યુવકના મોત બાબત થઈ હતી બબાલ અને ટોળાએ પોલીસની વાનને સળગાવી મારી હતી, જેને લઈને પોલીસે કાર્યવાહી કરી. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ચેતવતા આ સમાચાર સુરતથી સામે આવ્યા છે. સુરત ઉધના વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે સુરતમાં મોબાઈલ સ્નેચર્સ એક્ટિવ થઈ ચૂક્યા છે કે જે ચાલુ ટ્રેને મુસાફરના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરે છે, જેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ. ત્યારે મુસાફરોએ આવા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરી. રીલ્સ બનાવવાના ચક્કરમાં લોકો ઘેલા થઈ જતા હોય છે, ત્યારે સુરતમાં વધુ એક જોખમી સવારીનો વિડીયો થયો છે વાયરલ. સુરતમાં નાના બાળક પાસે કરાવી જોખમી સવારી. નાના બાળકનો બાઇક પર સવારી કરતો આ વિડીયો આવ્યો છે સામે, કે જે થઈ રહ્યો છે વાયરલ. બાળક પાસે પકડાવવામાં આવ્યું બુલેટનું હેન્ડલ. બાળક બુલેટ ચલાવતો હોય તેવી રીલ્સ બનાવવામાં આવી. બાળક બુલેટ ચલાવતો હોય તેવી રીલ બનાવવાના ચક્કરમાં બાળકનો જ જીવ જોખમમાં મૂક્યાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા. વાયરલ વિડીયો પાંડેસરાના મિલન પોઈન્ટ પાસેનો હોવાનું અનુમાન હાલ તો લગાવવામાં આવી રહ્યું છે.